કે આપ સૌને ખબર જ હશે કે લાસ્ટ યરની કે રાતરલી કે આખા અમદાવાદમાં ખૂબ જ વાયરલ રાતરલી હતી કે રાતરલી લાસ્ટ ટાઈમ કે એના ડેકોર, એનું મેનેજમેન્ટ, એની થીમ માટે રાતરલી લાસ્ટ ટાઈમ ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. દરેક ઇન્સ્ટાગ્રામ રીલ્સ હોય, ગૂગલ હોય, યુટ્યુબ હોય, દરેક જગ્યાએ રાતરલી, દરેકના ફોનમાં, પેપર સેટ્સ, મીડિયા દરેકમાં રાતરલી છવાઈ હતી. અને લોકોએ ખૂબ જ લાસ્ટ યર પ્રેમ આપ્યો રાતરલીને. કોઈ બીજી માઇક્રો મેનેજમેન્ટથી લઈને મોટા મેનેજમેન્ટ સુધી તમામ વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું. અમદાવાદની ઓડિયન્સે ખૂબ જ પ્રેમ બધા લાસ્ટ ટાઈમ રાતરલી માટે. તે માટે અમદાવાદની તમામ જનતાનો અમે રાતરલી થકી ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ. મારું નામ જેવીજી ઝાલા છે. મારી કંપનીનું નામ ઝાલા ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ છે. મારી કંપની લાસ્ટ 6 વર્ષથી અમદાવાદમાં કોમર્શિયલ ઇવેન્ટ્સનું પ્લાન કરી છે. આ વર્ષે આયોજન છે, કઈ રીતનું આયોજન? આ વખતે રાતરલી જે મંડલી ગરબાજી છે એ શિલક સાથે મહેન્દ્ર પાર્કમાં થવા જઈ રહ્યા છે. જે લાસ્ટ યર રાતરલી મંડલી ગરબાજી થયા હતા એ લોકોનો રિસ્પોન્સ ખૂબ જ, અમદાવાદની ઓડિયન્સનો ખૂબ જ સારો રિસ્પોન્સ હતો. તો આ વખતે અમે એનાથી લાસ્ટ ટાઈમ કરતાં બી એનાથી બી સારું, મોટું અને એકદમ વ્યવસ્થિત રીતે પ્લાન કરી રહ્યા છે. અને આ વખતેનું રાતરલી છે એ લાસ્ટ ટાઈમ કરતાં બી બેટર રહેશે. કેટલા કલાકારો આવશે? આ વખતે 21 તારીખે પ્રી નવરાત્રીનું અમે આયોજન કરેલ છે. એમાં જીગરજાન ગઢવી અને 22 થી 1 ઓક્ટોબર સુધી અમે જે 10 દિવસની નવરાત્રી છે એમાં અમે મંડળીના જે ઓરિજિનલ આર્ટિસ્ટ છે એને અમે બોલાવ્યા. મહિલાનું સેફ્ટીને કઈ રીતનું ધ્યાન રાખવામાં આવશે આ વર્ષે? ખાસ 15 વર્ષથી બાપુ આજનું નિવેદન હતું, એના રિલેટેડ આપનું આયોજન કઈ રીતે? એક નિવેદન બહાર આવ્યું છે, એના રિલેટેડ મહિલાને કઈ રીતના ખાસ કરીને ધ્યાન રાખવામાં? વુમન સેફ્ટી અવર ફર્સ્ટ પ્રાયોરિટી. મહિલાની સુરક્ષા એ અમારા માટે પહેલી પ્રાયોરિટી છે. કે લાસ્ટ ટાઈમની જે અમારું મેઇન ટેગલાઇન છે આપણા મીડિયા ચેનલ દ્વારા વધારે એવું હાઇલાઇટ કરાયું હતું કે ભાઈ વુમન પ્રાયોરિટી ઓવર ફર્સ્ટ પ્રાયોરિટી, કે એની સેફ્ટીની પ્રાયોરિટી અમારા માટે સૌથી પહેલાં માટે પ્રાયોરિટી માટે હોય છે. કે લાસ્ટ ટાઈમ અમે રાત સુધી જે મહિલા જે હતી કે એ કોઈ બી જે સવાર સુધી ગરબા આપણા ત્યાં કરતા હતા તેમના માટે સવાર સુધી આપણા ત્યાં લેડીઝ બાઉન્સરથી લઈને, પોલીસ કર્મીઓથી લઈને, મહિલા પોલીસ કર્મીઓથી લઈને, અમારા ફિમેલ વોલેન્ટિયર્સ, પછી અમારા ફિમેલ મેનેજમેન્ટ ટીમ બધા સવાર 6 વાગ્યા સુધી હાજર હતા સ્પોટ ઉપર. અને સવાર સુધી જો કોઈને ઘરે જવામાં તકલીફ પડતી હોય કે કોઈ બી પ્રોબ્લેમ એકલા હોય કે પ્રોબ્લેમ કોઈ બી જાતનો ફેસ, તો અમારી ટીમ ત્યાં ખડે પહોંચે સવાર 6 વાગ્યા સુધી હોટસ્પોટ હાજર નથી.